નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ભણીએ છીએ ધોરણ 12 માં અધૂરું જે કાવ્ય છે તે કાવ્ય ઉર્મિલા. કાવ્યના રચયિતા છે બોટાદકર. અધૂરું છે એ શાર્દુલ વિક્રીડિતમ છંદમાં છે, એટલે હું તમને થોડી પંક્તિઓ છે એ ગાઈ સંભળાવું છું. વહાલા ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો અરણ્યે જવા, શ્રી તે અવરોધ થાય મુજથી, સત્કાર્યને સેવતા. ઉકેલ્યું દુઃખ આપનાર દયનું, તેમાં વૃત્તિ કરું, કેવાનું કઈ ઉદ્ભવે યુર વિશે, તો એ કશું ના કહું. ને સંગે વસવાતણો હઠ કરી, ના કષ્ટ આપું વધુ, ચિંતા ભાર વધારવો તમ શિરે, એ યોગ્ય હું ના ગણું. ચિંતા અંતરની દઈ દઈ તને, સંગી થવા ઈચ્છું, એથી ઉત્તમ વિપ્રયોગ સહીને, હા ચિત્ત ચીરાવું. શું કહે છે આગળ ઉર્મિલા? કે વહાલા ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો અરણ્યે જવા. હે વહાલા, તમે અનુજનો એટલે કે નાના ભાઈ તરીકેનો ધર્મ ઈચ્છીને, ફરજ સમજીને તમે અરણ્યમાં જવા ઈચ્છો છો, તમે વનમાં જવા ઈચ્છો છો, તો એમાં મારાથી અવરોધ છે એ શી રીતે નાખી શકાય? હું શી રીતે એમાં વિઘ્નરૂપ છે બની શકું? કે તમે જ્યારે સત્કાર્યનું સેવન કરવા માટે જઈ રહ્યા છો, મોટા ભાઈ અને ભાભીની ચાકરી કરવા માટે જઈ રહ્યા છો, તો મારાથી એમાં કોઈ પ્રકારની બાધા છે એ ઊભી કરી શકાય નહીં. તમે ખુશીથી ભાઈ અને ભાભીની ચાકરી કરવા માટે એ જાઓ. વળી આગળ શું કહ્યું ઉર્મિલા? કે ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું, તેમાં ન વૃદ્ધિ કરું. કે તમારા હૃદયનું દુઃખ છે એને હું બરાબર સમજી શકી, તમારા હૃદયના દુઃખને હું બરાબર પામી શકી, તમારી વ્યથાની હું અનુભૂતિ કરી શકી. એટલે એ તમારી વ્યથામાં, તમારી વેદનામાં, તમારા દુઃખની અંદર હું કોઈ પ્રકારની વૃદ્ધિ કરવા ઈચ્છતી નથી, હું એમાં વધારો કરવા ઈચ્છતી નથી. એટલે કહેવાનું કઈ ઉદ્ભવે ઉર વિશે, કે કહેવાની તો હૃદયમાં કઈ કેટલી બધી ઈચ્છાઓ છે, કેટલી તમન્ના છે, કેટલા બધા પ્રશ્ન છે મનની અંદર ઉદ્ભવે, અને તો પણ હું કાંઈ એટલે કાંઈ કશું કહીશ નહીં, તોય હું કશું નહીં કહું. ને સંગે વસવાતણો હઠ કરી ના કષ્ટ આપવું હતું. કે કેટલા પ્રશ્ન તર્ક વિતર્ક ઉદ્ભવે તો પણ હું કશું બોલીશ નહીં, અને સાથે આવવાનો તો હઠ પણ નહીં કરું, કેમ કે સાથે આવી અને તમારી ચિંતામાં હું વધારો કરવા ઈચ્છતી નથી. એટલે સંગે વસવાતણો હઠ કરી ના કષ્ટ આપવું હતું. જો હું સાથે આવું તો તમારી જવાબદારી છે વધી જાય, એટલે સાથે આવવાની પણ હું હઠ કરીશ નહીં, અને એ રીતે હઠ કરીને સાથે આવી અને હું તમને વધારે દુઃખી કરવા ઈચ્છતી નથી. ચિંતા ભાર વધારવો તમ શિરે, એ યોગ્ય હું ના ગણું. કે તમારા માથે ચિંતાનો ભાર વધારવો, તમને વધારે પડતી ચિંતા થાય, સાથે આવું તો તમારે ભાઈની ભાભીની ચાકરી કરવામાં થોડી રૂકાવટ આવે, થોડું વિઘ્ન આવે. હું સાથે આવું તો મારી પણ થોડીક જવાબદારી છે તમારા ફાળે આવે. એટલે એ રીતે ચિંતા ભાર વધારવો તમ શિરે, તમારા મસ્તક પર હું, તમારા માથે કોઈ પ્રકારની વધારે પડતી ચિંતા લાદવાનું હું યોગ્ય ગણતી નથી. ચિંતા અંતરની દૈતને સંગી થવા ઈચ્છું. એટલે પોતાના હૃદયની અંતરની ચિંતા દૈતને, દૈત એટલે પ્રિયતમ, દય એટલે આપીને, કે પ્રિયતમને પોતાના હૃદયની ચિંતા સોંપી દઈ ને હું સંગી થવા પણ ઈચ્છતી નથી. જો હું સંગી એટલે સાથે આવું, તમારી સાથે આવું, તો મારે મારી જવાબદારી છે એ ન ઉઠાવવાની રહે, તમામ પ્રકારની મારી જવાબદારી છે એ તમારા ફાળે આવે. એટલે એવી રીતે તમને વધારે જવાબદારી સોંપી અને દુઃખી કરીને હું સંગી થવા પણ ઈચ્છતી નથી. એના કરતાં શું કહ્યું ઉર્મિલા કે એકથી ઉત્તમ વિપ્રયોગ સહીને હા ચિત્ત ચિરાવવું.
એનાથી ઉત્તમ ઉર્મિલા કહે કે એના કરતાં ઉત્તમ હું તમારો વિયોગ સહન કરી લઈશ, કે તમારો વિયોગ સહન કરવામાં ભલે મારું ચિત્ત ચીરાઈ જાય એ મને મંજૂર છે, પરંતુ તમને વધારે પડતું કષ્ટ આપવું એ મને મંજૂર નથી. એટલે આ થઈ એક આદર્શ સનારી, આદર્શ ભારતીય નારી. સમાજ આપણો પુરુષ પ્રધાન છે, એટલે તમામ પ્રકારના આદર્શોની અપેક્ષા છે એ આપણા તરફથી રાખવામાં આવે છે. તમામ પ્રકારની, નાની હોય કે મોટી હોય, તમામ પ્રકારની આદર્શની અપેક્ષાઓ છે એ સ્ત્રીઓ પાસેથી રાખવામાં આવે છે. અને ઉર્મિલા એમાં 100% ખરી છે, ઉતરે છે. આદર્શ સન્નારીમાં, આદર્શ નારીમાં ધૈર્યની મૂર્તિ, સહનશીલતાની મૂર્તિ એટલે ઉર્મિલા. 14 વર્ષ સીતા સાથે રહીને બેઠે છે, જ્યારે ઉર્મિલા લક્ષ્મણની રાહ જોવામાં 14 વર્ષનો સમયગાળો છે એ પસાર કરી નાખે છે. એટલે ઉર્મિલા કહે કે તમારી સાથે રહીને તમને દુઃખનો ઉમેરો થાય એવું કરવા ઈચ્છતી નથી, પરંતુ એના કરતાં તો હું, મારું હૃદય ભલે ચીરાઈ જાય, પરંતુ હું તમારો વિયોગ છે સહન કરી લઈશ. પછીની વાત અનુષ્ટુપ છંદમાં છે. લક્ષ્મણ કહે છે ઉર્મિલાને કે ધન્ય ધન્ય તને દેવી અનિરે કોઈ ઉર્મિલે. સંબોધનાર્થે અષ્ટમી વિભક્તિ કે ઉર્મિલા, ખરેખર તું ધન્યવાદને પાત્ર છો. તું કોઈ અનેરી દેવી હોય એવું મને લાગે છે કે ખરેખર તું ધન્યવાદને પાત્ર છો. તું દેવી શક્તિ ધરાવે છે. સામાન્ય સ્ત્રીનું આ ગજુ કે આ કામ છે નથી. ધર્મ સંકષ્ટ સ્નેહીનું તું સમજી શકી ખરે, કે ખરેખર તું પ્રિયજનનું, પ્રિય પાત્રનું ધર્મનું સંકટ છે એ બરાબર સમજી શકી. તું મારી વેદનાને સમજી શકી, હું શા માટે જાઉં છું એ ભાવને બરાબર તું પામી શકી. એટલે ખરેખર ઉર્મિલા તું ધન્યવાદને પાત્ર છો. કે હજારો કષ્ટ હૈયાના ને ચિંતાની પરંપરા સહી લેવા તણી સહેજે તૈયારી તે કરી આહા. કે હજારો કષ્ટ હૈયાના, કે આ રીતે હું તને એકલી અટુલી મૂકીને જાઉં તો તને કેટલી બધી મુશ્કેલી પડે, કેટલા કષ્ટ પડે. અને ચિંતાની તો આખી પળોજણ, આખી પરંપરા, એટલે કેટલી બધી ચિંતા, કેટલા બધા દુઃખ, એ બધાને સહન કરી લેવાની તે સહેજ વારમાં તૈયારી બતાવી. તે લેશ માત્ર સમય છે એમાં લીધો નહીં, તે ખૂબ ઝડપથી એ બધું સહન કરી લેવાની તૈયારી તે બતાવી. લક્ષ્મણના મનમાં કેટલીક બાબતની શંકા હતી, ભીતિ હતી, સંદેહ હતો કે ચિત્તને ચીરતા ભૂંડા વિલાપો નહીં તે કર્યા સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત મજા. મને તો એવું હતું કે તું ખૂબ વિલાપ કરીશ, રુદન કરીશ, મને રોકવા માટેનો પ્રયત્ન કરીશ. એ બધા સામાન્ય નારીનું કામ છે. એ એકદમ ધૈર્યની મૂર્તિ હોય, આદર્શ ભારતીય નારી હોય એવું કરે નહીં. એટલે કે ચિત્તને ચીરતા ભૂંડા વિલાપો નહીં તે કર્યા, કે તે ચિત્તને ચીરી નાખે એવા કોઈ ભૂંડા, ન ગમે એવા વિલાપો, એવું રુદન પણ તે કર્યું નહીં. ખરેખર હે ઉર્મિલા, તું સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત મજા. ખરેખર સંસારના સેવકોથી તું કોઈ જુદી જ સુરાત મજા. એટલે દેવી કન્યા છો, સામાન્ય કન્યા નથી. સંસારમાં કેટલા બધા સેવકો હોય, ચાકરી કરવાવાળા હોય, પરંતુ ઉર્મિલા તું ખરેખર આ બધાથી નિરાળી છો. તું કોઈ જુદી જ દેવી કન્યા છો. કર્તવ્ય પાડવા કેરો હર્ષ તું હણી નાખશે, વનવાસ વિશે વિઘ્નો હા અતર્કિત આપશે. કે મને તો એવો મનમાં ભય હતો કે કર્તવ્ય પાડવાનો મારો હર્ષ છે એને તું હણી નાખીશ, અને વનવાસ વિશેના કેટલા બધા તર્ક વિતર્ક, અગણિત તર્ક વિતર્ક તું મને મારી સામે કરીશ, મને આપીશ, એવો મને ભય હતો. અને સાથે સાથે એ પણ મને ડર હતો, એવું હતું કે અથવા સંગ આવવા માટેનું તું હઠ કરીશ, કે અથવા આવવા સંગે હઠ પૂરો બતાવશે, કે તું સાથે આવવા માટેની હઠ કરીશ ને સીતાનો દાખલો લેવા તું અવસ્થા ઊભી થઈશ. મને એમ હતું કે તું સાથે આવવા માટેનું કોઈ પ્રકારનો આગ્રહ કરીશ, હઠ કરીશ અને ઘરનું જ ઉદાહરણ આપીશ. તું સીતાનો જ દાખલો લઈ અને મને કહેત કે સીતાજી સાથે આવે છે તો પણ હું સાથે જ આવીશ, હું પણ તમારા વગર એકલી રહીશ નહીં. આવી લક્ષ્મણના મનની અંદર ભીતિ હતી, કે હતી એ અંતરે ભીતિ ઉપાયો સૂચતા નહીં, પરંતુ દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વથા થઈ. કે મારા મનની અંદર, મારા હૃદયમાં આવી ભીતિઓ હતી કે તું પણ સાથે આવવા માટે હઠ કરીશ, સીતાનું મને ઉદાહરણ આપીશ, વગેરે વગેરે. અને એ બધી ભીતિઓને કારણે મારા મનની અંદર કોઈ ઉપાય છે પણ સૂચતો નહીં, પરંતુ તારી આગળ આવી વાત કરી, રજૂઆત કરી, તારી સંમતિ લીધી, ત્યારે મને ખરેખર એમ થયું કે તું તો કોઈ દિવ્ય દેવી કન્યા છો. તું તો બધી જ પ્રકારે સંપૂર્ણ રીતે દેવી કન્યા હોય એમ તું સંપૂર્ણ સિદ્ધ થઈ, એવી તે સિદ્ધિ છે તારી બતાવી.
પ્રશંસા કરે છે લક્ષ્મણ આગળ ઉર્મિલાની કે સ્વાર્થને પોષવા તારે અંતરે વાસના નથી, સ્નેહીના ચિત્તને શોભે એવી તે શાંતિ સાચવી. કે ખરેખર સ્વાર્થને પોષવા માટે મોટે ભાગે સ્ત્રીઓ સ્વાર્થી હોય અને સ્ત્રીઓની અંદર કુદરતી જેવી સ્ત્રી સહજ ઈર્ષાનો ભાવ છે એવો હોય. પરંતુ ઉર્મિલાને શું કહે લક્ષ્મણ કે સ્વાર્થને પોષવા તારે અંતરે વાસના નથી, કે તારા હૃદયમાં સ્વાર્થને પોષવા માટેની ખરેખર કોઈ પ્રકારની વાસના નથી. તું સ્વાર્થી નથી, એટલા માટે તો તું મારા વગરની એકલી રહીશ અને વડીલોની ચાકરી કરીશ અને મારા આવવાની જે રાહ જોઈશ, અને એ પણ આંખમાંથી આંસુ વહાવ્યા વગર. ખૂબ અઘરું કઠિન કહેવાય એવું કામ છે, નાનું સૂનું કામ નથી. કેટલી મહાનતા છે ઉર્મિલાની, કેટલી ત્યાગની ભાવના છે. એટલે કે સ્વાર્થને પોષવા તારે અંતરે વાસના નથી, કે તારા હૃદયમાં સ્વાર્થ જેવું લેશ માત્ર કાંઈ નથી, અને સ્નેહીના ચિત્તને શોભે એવી તે શાંતિ સાચવી. અને સ્નેહીના ચિત્તને શોભે એવી તે શાંતિને સાચવી રાખી, એવું તે ધૈર્ય છે ધારણ કરી રાખ્યું. એટલે હે પ્રિયતમા, ખરેખર તું ધન્યવાદને પાત્ર છો. પછીનું આગળનું આપણે આગળ જોઈશું. નમસ્તે.